ગુજરાતની પોલીસમાં એન્કાઉન્ટરનો એક ઇતિહાસ રહ્યો છે અને તેમાં સરકાર તો આ પોલીસ અધિકારીઓના પડખે રહી હતી, પરંતુ એક લાંબો સમય આ અધિકારીઓએ જેલમાં રહેવું પડ્યું હતું. અને આવી જ એક સુરેન્દ્રનગરના ગેડિયામાં એન્કાઉન્ટરની ઘટના બની હતી, જેમાં હનીફ ખાન અને તેના પુત્રને પોલીસે ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. મામલે વિવાદ પણ થયો હતો અને હવે ડીવાયએસપી જુગલ પુરોહિતે એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે અને જેમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં એન્કાઉન્ટરનો એક દોર રહ્યો હતો અને એન્કાઉન્ટર કરનારા પોલીસ અમલદારો એક લાંબો સમય જેલમાં વિતાવે છે. સરકાર તેમના પક્ષે રહે છે, પરંતુ આ પોલીસ અમલદારોએ લાંબો સમય જેલવાસ ભોગવવો પડ્યો હતો. સુરેન્દ્રનગરમાં પણ ગેડિયામાં જે પ્રકારે 6 નવેમ્બર 2021ના રોજ સાંજના સમયે બજાણાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન જાડેજા સહિત 7 પોલીસ કર્મચારીઓ જે પ્રકારે ખાનગી વાહનમાં આ ગેડિયામાં રહેતા ગેંગસ્ટર હનીફ ખાન, જે પોતે અનેક ગુનામાં વોન્ટેડ હતા, તેને શોધવા માટે ગેડિયા પહોંચ્યા હતા. અને તે જ સમયે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હનીફ ખાન બંનેના વચ્ચે ઘર્ષણ થાય છે અને ત્યાર પછી પોલીસ છે તે હનીફ ખાન છે તેના પર કાબુ મેળવી લે છે અને કાબુ મેળવ્યા પછી તેને વાહનમાં બેસાડી દે છે. પરંતુ આ હનીફ ખાનનો પુત્ર મદીન ખાન છે, જેના પરિવારજનો દાવો કરતા હતા કોર્ટમાં કે તેની 14 વર્ષની ઉંમર હતી, તે વીએન જાડેજાના પાછળના ભાગે ધાર્યું મારે છે. વીએન જાડેજા ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાર પછી આ વીએન જાડેજા પાસે રહેલી સર્વિસ રિવોલ્વર છે તેનાથી તે ફાયરિંગ કરે છે અને ફાયરિંગમાં હનીફ ખાન અને તેનો પુત્ર મદીન ખાન માર્યો જાય છે. આ મામલે વિવાદ ઊભો થાય છે. હનીફ ખાનના પરિવારજનો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટમાં અને આ મામલાની તે તટસ્થ તપાસની માંગણી કરે છે. જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ છે તેમાં મામલો પહોંચે છે, તે પછી આ વીએન જાડેજા છે તેને ગુજરાત હાઈકોર્ટ હુકમ કરે છે કે સરકારી વકીલ આ સબ ઇન્સ્પેક્ટરને નહીં મળે, તેમણે જાતે કેસ લડવો પડશે. અને આ મામલે સરકારે પણ હાથ ખંખેરી લીધા હતા. ત્યાર પછી આ મામલો પહોંચે છે સુરેન્દ્રનગરની પાટડી કોર્ટમાં અને પાટડી કોર્ટના હુકમ પછી આ વીએન જાડેજા સહિત 7 પોલીસ કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અને સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી જુગલ પુરોહિત છે તેમને કરવાનો આદેશ આપવામાં આવે છે. આ તપાસ છે તે કર્યા પછી જુગલ પુરોહિત છે તેમણે કોર્ટમાં રિપોર્ટ હવે રજૂ કર્યો છે અને આ તપાસમાં જે પ્રકારે હનીફ ખાનના પરિવારજનોના જે આરોપ હતા તે મુજબ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે, સાક્ષીના નિવેદનો નોંધવામાં આવ્યા છે, પ્રત્યક્ષદર્શી હતા તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે અને કથિત આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે આરોપી હતા તેમના પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે. અને તેના પછી ડીવાયએસપી આ જુગલ પુરોહિતે આ કેસ છે તેને તપાસના અંતે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે અને જેમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે બોન્ડ ટેસ્ટ છે ત્યાં મદીન ખાનનો કરવામાં આવ્યો હતો અને જેમાં આ મદીન ખાન છે તેની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ અને વધુમાં વધુ 18 વર્ષ છે તે આ રિપોર્ટમાં કહેલું છે. આમ હવે આ મામલે જે પ્રકારે જુગલ પુરોહિતે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે ત્યાર પછી કોર્ટ આ રિપોર્ટ છે તેને ચકાસશે અને તે પછી કોર્ટ છે તે તેમનો ચુકાદો સંભળાવશે. ત્યાર પછી તેમના પરિવારજનો જો સંભવિત આ ચુકાદાથી સંતુષ્ટ નહીં હોય તો મામલો ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ સુધી પણ પહોંચી શકે તેમ છે. આમ જે પ્રકારે ગેડિયામાં એન્કાઉન્ટર થયું હતું અને આ જ રિપોર્ટમાં જુગલ પુરોહિતે સ્વીકાર્યું છે કે હા, પોલીસ છે તેમના ગોળીબારમાં હનીફ ખાન અને તેમના પુત્ર છે તેમનું મોત થયું છે, પરંતુ હનીફ ખાન સાથે જ્યારે અથડામણ થાય છે, અથડામણ પછી હનીફ ખાનને વાહનમાં બેસાડવામાં આવે છે, તે જ સમયે મદીન ખાન ધારિયા વડે આ વીએન જાડેજા સબ ઇન્સ્પેક્ટર છે તેમના પર હુમલો કરે છે, ઈજાગ્રસ્ત થાય છે અને પોલીસ તેમના સ્વ બચાવમાં જે સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરે છે, આ ગોળીબારમાં હનીફ ખાન અને તેનો પુત્ર મદીન ખાન માર્યો જાય છે. આમ
પોલીસે આ જે ગોળીબાર કર્યો હતો તે હત્યા નહોતી પરંતુ સ્વ બચાવમાં કરેલો ગોળીબાર હતો. આમ ડીવાયએસપી જુગલ પુરોહિતે આ પીએસઆઈ સહિત જે 7 પોલીસ કર્મચારીઓ છે તેમને હાલ ક્લીન ચીટ આપી છે. હવે જોવાનું તે રહેશે કે કોર્ટમાં રિપોર્ટ જે પ્રકારે સબમિટ થયો છે અને કોર્ટ આ મામલે હવે શું નિર્ણય કરે છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે